રાજકોટ જિલ્લાના જેતપુરમાં લોકલ ટેક્સ વધારતા મામલો ગરમાયો છે। જેતપુરમાં લોકલ ટેક્સ મામલે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। તો મળતી માહિતી મુજબ પીઠડિયા ટોલ પ્લાઝા ઉપર રાતોરાત 45માંથી 35 રૂપિયા કરવામાં આવ્યા છે, જ્યારે લોકલમાં 10 રૂપિયાને બદલે વધારીને 20 રૂપિયા કરવામાં આવે છે। ત્યારે માસિક 255ના પાસ સામે પણ લોકોએ વિરોધ નોંધાવ્યો છે। તો જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા પર દર ઘટાડવામાં આવ્યો, પરંતુ લોકલમાં દર વધારવામાં આવ્યો હોવાથી વિરોધ નોંધાવાયો છે। તો આ મામલે જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા, જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે જેતપુરથી રાજકોટ વચ્ચે 6 લેન રોડ બનાવવાનું કામ ચાલે છે અને ઠેર ઠેર રોડ ખોદી નાખવામાં આવ્યા હોવાથી વાહન ચાલકોને સિંગલ પટ્ટીના રોડ પર જ વાહન ચલાવવું પડે છે। તો ઉલ્લેખનીય છે કે 6 મહિના પહેલા સ્થાનિકોમાં ટોલ ચાર્જ વધારો કરવામાં આવતા આંદોલન થયું હતું। તો ફરી એકવાર મુદ્દો છંછેડાયો છે, ત્યારે વાહન ચાલકો અને શહેરના લોકોનો ટોલ પ્લાઝાના સંચાલન અને હાઈવે ઓથોરિટી સામે ભયંકર રોષ ફાટી નીકળ્યો છે અને 2 દિવસની અંદર જો લોકલ ટોલ દર ઘટાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સંસ્થાઓ દ્વારા અને વેપારી અગ્રણીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।